Q4ની આપણે જે નંબર્સ આવતા આપણે જોયા, જાહેરાત થઈ છે, શું હાઇલાઇટ્સ રહી છે? જી, તો બ્રિટાનિયાના પરિણામ બાદ આજે સવારથી જ આપણે એક ઘટાડા સાથે કારોબાર કરતો જોઈ રહ્યા છીએ. હવે કારણોની વાત કરીએ તો આવક અને એબિટા અનુમાન કરતાં ઓછા રહેતા જોવા મળ્યા છે. ઓછા ટેક્સ રેટથી નફામાં વધારો થતો જોવા મળ્યો છે. આવકની વાત કરીએ તો જે અનુમાન હતા 4,875 કરોડના, એની સામે 4,719 કરોડ, એટલે કે અનુમાન કરતાં ઓછી આવક. એબિટા પણ અનુમાન કરતાં ઓછા આવતા જોવા મળે છે. 950 કરોડની સામે 853 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. નફાની વાત કરીએ તો અનુમાન જે 666 કરોડના હતા, એની સામે 680 કરોડ રહેતા જોવા મળ્યા છે. ઇફેક્ટિવ ટેક્સ રેટ જે છે તે 25.6%થી ઘટીને 13.4% પર રહ્યો છે યર ઓન યર બેસિસ પર. મેનેજમેન્ટ તરફથી કોમેન્ટ્રીમાં કહેવામાં આવ્યું છે કે પહેલા 2 મહિનામાં બિઝનેસ ગ્રોથ જે છે તે 9% પર રહેતો જોવા મળ્યો, એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં. પણ માર્ચમાં અહીંયા એક થોડીક નરમાશ જોવા મળી છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં જે તણાવની સ્થિતિ અત્યારે ચાલી રહી છે, એના લીધે જે સપ્લાય ચેન ડિસ્રપ્શન છે, એની અસર પણ કંપનીના બિઝનેસ પર થતી જોવા મળી છે. અને કુલ વેચાણમાં જે ઈ કોમર્સનો હિસ્સો છે તે હવે 6% પર રહેતો જોવા મળી રહ્યો છે. તો આ રીતે ઓવરઓલ કારણો છે અને બ્રિટાનિયા સવારથી જ એક મોટા ઘટાડા સાથે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. તો પશ્ચિમ એશિયા, વેસ્ટ એશિયામાં જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એની અસર અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. અને આ તો હજી ફર્સ્ટ ક્વાર્ટર છે. મે બી આપણે જૂનમાં